તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. ને હું જો નાહી ધોઈને રેડી થઈ ગયો છું, જોઈ લો. તો નાહી ધોઈને રેડી થઈ ગયો છું ને હમણાં વાગે છે 9:30 ને આપણી બસને આવવામાં હજી વાર છે. આપણી બસ 11 વાગે આવશે. અને આ રહ્યો આપણો બેગ, તો બેગ પણ રેડી કરી નાખ્યો છે. તો હવે હજી થોડીક વાર ટાઈમ છે, તો ત્યાં સુધી આપણે વાંચી લઈએ. કાલે બધું વાંચી તો લીધું છે, હવે ખાલી ઉપર એને રિવાઇઝ કરી લઈએ અને ખાલી મેન ટોપિક છે જે એને થોડાક હજી વધારે યાદ રાખી લઈએ, જેથી આપણે વધારેમાં વધારે લખી શકીએ. અને હવે થોડીક વાર છે હજી, તો થોડીક વાર વાંચી લઈએ અને થોડીક વાર પછી જશું ડાયરેક્ટ બસ સ્ટેન્ડ. તો હું તમને ડાયરેક્ટ બસ સ્ટેન્ડ જઈશ, ત્યારે મળીશ. ત્યાં સુધી વાંચી લઉં. તો ગાઈસ, આજે તો 2 કલાકનું પેપર છે અને એટલે જ આવડું બધું વાંચવું પડે છે, કેમ કે 2 કલાક ત્યાં બેસીને કાંઈક ને કાંઈક લખવું તો પડશે ને, તો જ માર્ક્સ આપશે યુનિવર્સિટીવાળા. બસ સ્ટેન્ડ જવા માટે અમે નીકળી ગયા. બસ આવે જગ્યા મારી એટલે મમ્મી મૂકવા લે ને. જુઓ બસ સ્ટેન્ડ જઈ રહ્યા, જય ચામુંડામાં. હવે બસ સ્ટેન્ડ જઈ રહ્યા, હમણાં જ બસ આવશે. તો ગાઈસ, આપણે જે આપણો સ્ટોપ હતો ત્યાં ઉતરી ગયા ને હવે અંદર, મતલબ અડધા કિલોમીટર જેટલું અંદર હાલીને જવું પડે, ત્યાં આપણું એક્ઝામ સેન્ટર. તો હાલીને જઈ રહ્યા જુઓ. પછી અંદર અહીંયા કને મામલતદાર ને તાલુકા પંચાયતે માંડવીની ને એનાથી બાજુમાં જરાક આગળ એનાથી ત્યાં કને અમારી એક્ઝામ સેન્ટર ગવર્મેન્ટ સાયન્સ કોલેજ. તો હવે આપણે ત્યાં સુધી હાલીને જવાનું હોય ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સુધી. ને ગાઈસ, તડકો એ બહુ હોય પણ હવા લાગી રહી ને એટલે તડકાની ખબર પડતી નથી. ને હજી થોડુંક અંદર હાલીને જવાનું. તો ગાઈસ, હવે આપણે પહોંચવા જાય અહીં 1 મીટર છેટી આપણી કોલેજ, જ્યાં કને એક્ઝામ દેવા આવી આપે. જો આ એ કોલેજ બોર્ડ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ. અહીંયા કને આપણું સેન્ટર આવ્યું હોય તો અહીંયા પરીક્ષા દેવા આવવા પડે રહી. જો આયરી કોલેજ. ને હવે કોલેજ પહોંચી ગયા. ગાઈસ, આપણે હવે બસમાંથી ઉતરી ગયા, પરીક્ષા દઈને આવી ગયા. આજનું પેપર એકદમ મસ્ત ગયું, સહેલું હતું આજનું પેપર. ને હવે ઘરે જઈ રહ્યા આપણે. જો ગાઈસ, આપણે હમણાં વાળ કપાવવા ગયા હતા, જે સાઈડમાં આપણી ખલી વધી ગઈ હતી. તો જુઓ, થોડાક વાળ સેટ કરાવીએ પાછળથી ને આગળથી થોડાક વાળ સેટ કરાવીએ, કેમ કે ગરમી થતી હતી ને સાઈડમાં અહીંયા બહુ વધી ગયા હતા. તો વાળ કપાવીને હમણાં આવી ગયા. હવે નાહી લઈ અને નાહીને પછી થોડીક વાર ભગવાનનું નામ લઈ લઈ, પછી તમને મળું. કેવા લાગે વાળ કહેજો. આપણે કપાઈ આવ્યા અહીં જુઓ. ને હવે આપણે નાહી લીધું હોય ને હવે નાહીને થોડુંક ભગવાનનું દર્શન કરી લઈ. તો ભગવાનના દર્શન કરી લઈ આપે ને પછી જમી લઈ. ને વાળ કેવા કપાણા એ કહેજો. ને અમારા મમ્મી જુએ અહીંયા કને ભૂતની જેમ બનીને ઊભા હોય, વાળ ખોલા રાખીને, જેમ માતાજી આવ્યા હોય એમ. હવે આપણે જમી લઈ. જમવાનું તૈયાર થઈ ગયું હોય, જુઓ બતાવો. જમવાનું તૈયાર થઈ ગયું તો આપણે હવે જમી લઈ પછી બહાર આવશું. ને અહીંયા કને જુઓ, આપણા અમે જે કિયાન રહેરો એ ને વૃષ્ટિ બે ચક્કર મારે રહ્યા ને સાયકલ લઈ લીધી. સાયકલ દઈ દે એને. જુઓ, બે સાયકલ આકલે રહ્યા, હાલીને આટો નથી મારતા, સાયકલમાં મારે. હા, જો આકલે રહ્યા ને આપે હાલીને આટો મારી રહ્યા ને એ બે સાયકલમાં હાલે રે. ધીમે તો હાલો મારા ભેગા. હવડે આકલો, હું પાછળ રહી જાઉં. હાલો, તો હાલી આવ. તો આ અમારો વોકિંગ પાથ છે. અહીંયા અમે આટા મારી રહ્યા. રોજ અહીંયા આટા મારવા આવી. આ રોડ મસ્ત બની ગયો હોય તો અહીંયા આટા મારવાની મજા આવે. જુઓ કેટલા બધા આટા મારે રહ્યા અહીંયા કને. ને આપણે આટા મારવા આવ્યા અહીં. ચાલો 2-3 આટા મારી લઈ ને પછી શેરીમાં હાલી. તો હવે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.